અને છેલ્લે વાત ગ્રોકની કરીએ. આપણે ત્યાં સામાન્ય રીતે એવું કહેતા હોય, કોઈ જ્યારે કોઈ શક્તિશાળી માણસની સામે ચડીને કે પડીને બોલે ત્યારે આપણે એવું કહેતા હોઈએ છીએ કે આ બહુ બોલ બોલ કરતો હતો ને, પણ આ લાગનો થયો છે, આની સામે કંઈક તો થશે. તો ગ્રોક માટે પણ બહુ જ બધા લોકો ચિંતા વ્યક્ત કરી રહ્યા હતા કે ભાઈ એના પર બેન ન લાગી જાય, ટ્વિટર પર કશું ન થઈ જાય. જો કે લોકો એ રીતે રાહત પણ અનુભવતા હતા કે ભાઈ એ એલન મસ્કની કંપની છે અને એલન મસ્ક અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પના રાઇટ હેન્ડ છે. એટલે ડોનાલ્ડ ટ્રમ્પનો એક અમેરિકામાં તો જોક પણ વાયરલ થયો છે કે જેમ કંપનીમાં કો ફાઉન્ડર હોય છે એવી રીતે કો પ્રેસિડેન્ટ એલન મસ્ક છે. આ રીતે પણ એ વાતને ઘણીવાર મજાકની જેમ પણ રજૂ કરવામાં આવી રહી હતી. તો એલન મસ્કની કંપનીને બેન કરી દેશે ભારત, એવું હાલના સંજોગોમાં તો શક્ય નથી લાગતું, પણ કંઈક તો પગલાં લેવામાં આવશે. ગ્રોકને મેં પૂછ્યું કે શું તમારું કન્ટેન્ટ બેન થયું છે અથવા તમને કોઈ ટેકડાઉનની નોટિસ ભારતીય સરકાર તરફથી આવી છે. એમણે કહ્યું કે નહીં, એક્સને ઘણી બધી સ્પષ્ટતાઓ માટે પૂછવામાં આવ્યું છે, પણ અમને હજી સુધી બેન નથી કરવામાં આવ્યા. જો કે એક્સે ગ્રોકે જ્યારે જવાબ આપ્યો ત્યારે એમણે છેલ્લે એ પણ કહ્યું કે પરિસ્થિતિ સતત બદલાઈ રહી છે અને શું ખબર કાલની રાત શું લઈને આવે. એટલે એમણે અનિશ્ચિતતાનો પ્રશ્ન કર્યો. પછી પૂછ્યું કે શું તમે કોર્ટમાં મૂવ થયા છો, શું તમે કર્ણાટક હાઈકોર્ટમાં ભારત સરકારના સહયોગ પોર્ટલની સામે કોઈ વાત રજૂ કરી છે. તો એમનો જવાબ હા છે. એમણે કહ્યું કે 20 માર્ચ 2025 એક્સ કોર્પોરેશને કર્ણાટકા હાઈકોર્ટમાં પિટિશન ફાઇલ કરી છે. ભારતીય સરકાર જે સહયોગ પોર્ટલનો ઉપયોગ કરીને કન્ટેન્ટ ટેકડાઉન નોટિસ સતત આપી રહી છે કે ભાઈ આ ટ્વિટર પરથી હટાવી દો, આ ટ્વિટર પરથી હટાવી દો, એક સાથે બહુ જ બધું હટાવવાનું કહી રહ્યા છે. એક્સ કોર્પોરેશનનું કહેવું છે કે ભારતીય સરકાર સેક્શન 79(3)(b)નો મિસયુઝ કરી રહી છે, ખોટો ઉપયોગ કરી રહી છે અને એક્સને એ બધી જ વાતો હટાવવાનું કહી રહી છે જે એક્સને એવું લાગે છે કે એ ભારતીય કાયદાનું કોઈ જ ઉલ્લંઘન નથી કરતા, પણ સરકાર પોતાના હિત માટે એનો દુરુપયોગ કરી રહી છે. એટલે હકીકત તો એ છે કે ગ્રોક બોલબોલ તો બહુ જ કરતું હતું, પણ હવે એક્સ કોર્પોરેશનને જ્યારે વારંવાર નોટિસ આપવામાં આવી ભારતીય સરકાર દ્વારા કે આ પર્ટિક્યુલર કન્ટેન્ટ તમે હટાવી દો. રેલવે વિભાગે પણ ઘણી બધી નોટિસ આપી હતી, રેલવે એક્સિડન્ટ્સને લગતી ઘણી બધી વાતો જે ગ્રોક દ્વારા શેર કરવામાં આવી એમાં. અને એટલે જ એ નોટિસના વળતા જવાબમાં ગ્રોકે ઇવન ત્યાં સુધી કહ્યું કે ઘણું બધું એમનું કન્ટેન્ટ એવું છે કે જે ભારતમાં એ લખે છે, એ જવાબ આપે છે, પણ ભારતમાં એને હાઇડ કરી દેવામાં આવે છે. એ જ જવાબ તમે બીજી કોઈ જગ્યાએ બીજા દેશમાંથી ઓપરેટ કરો તો તમે જોઈ શકો છો. એટલે એક્સ પર ઘણા બધા પ્રતિબંધો કે નિયંત્રણ આવવાની શરૂઆત થઈ ગઈ છે. પ્રાઇમા ફેસી જ્યાં સુધી આખો મુદ્દો ન ખબર પડે ત્યાં સુધી તમે શરૂઆતથી જ સરકારની ટીકાના સ્વરૂપમાં એટલા માટે ન આવી શકો, કેમ કે એ શું બેન કરી રહ્યા છે, એ સાચું છે કે ખોટું, એના માટે નિર્ણય કરવાની કોર્ટને જરૂર છે અને કોર્ટ એ નિર્ણય ન લે ત્યાં સુધી સરકાર પોતાની સત્તાનો દુરુપયોગ જ કરી રહી છે એ માનવું થોડું વહેલું રહેશે. કેમ કે કોઈ પણ પ્રકારના સોશિયલ મીડિયા ઘણા બધા દેશમાં એ દેશના નીતિ નિયમોને સંપૂર્ણ રીતે ફોલો કરે છે. એ દેશની સરકારોને સંપૂર્ણ રીતે આધીન અને નિયંત્રિત થઈ જતા હોય છે. આ જ બધા સોશિયલ મીડિયા ભારતમાં ખૂબ બધું સોફ્ટ પોર્ન કોન્ટેન્ટ પીરસી રહ્યા છે. આ જ બધા સોશિયલ મીડિયા ભારતમાં ઘણો બધો એવો પણ માહોલ બનાવી રહ્યા છે કે જે ભારતને ખાસું બધું પોતાની સંસ્કૃતિ અને મૂળ વાતોથી દૂર વિકૃત પણ બનાવી રહ્યું છે. સરકાર જો કે એની સામે કોઈ એક્શન નથી લઈ રહી. સરકારે કોઈક રીતે તો એ કન્ટેન્ટને અંકુશમાં લેવાનો, નિયંત્રણમાં લેવાનો નિર્ણય લેવો પડશે આજે નહીં તો કાલે. પણ સરકાર હવે સેન્સર શું કરવા માંગે છે, એમની સામે થતી રાજનૈતિક ટિપ્પણીઓને કે જે ભારતીય સમાજ અને સંસ્કૃતિને વિકૃત બનાવી રહ્યા છે એવા કોન્ટેન્ટને. સરકારની પ્રાથમિકતા શું છે, દેશ બચાવવો કે સરકાર બચાવવી, એની સાથે જો એ સ્પષ્ટતા સાથે સરકાર કામ કરશે તો કદાચ ગ્રોક આવનારા સમયમાં એનું બહુ જ બહેતર વર્ઝન આપણને જોવા મળી શકે છે. બાકી કોર્ટમાં તો જવાની શરૂઆત એક્સે કરી દીધી છે. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો. સૌથી મહત્વની વાત, દેશ નાગરિકોથી મહાન બને છે. હે મહાન ભારતના મહાન નાગરિકો, રસ્તા પર કચરો ફેંકવાનું બંધ કરો. સિવિક સેન્સ આપણી અંદર આવે એવી અપેક્ષા સાથે નમસ્કાર.